બીજા મુદ્દાની વાત કરીએ। આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે। સાબર ડેરી ખાતે ભાવફેર ઓછો ચૂકવાયો હોવાથી પશુપાલકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ દર્શાવ્યો। પશુપાલકોને સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા। પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડ લગાવીને તેમને અટકાવવામાં આવ્યા। પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। મહત્વનું છે કે પશુપાલકોની એવી રાહ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ ઓછો આપવામાં આવ્યો છે, એટલે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, જ્યારે બીજી બાજુ પોલીસનો કાફલો પણ તૈનાત હતો। 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહિત 80 જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હતા। સાબર ડેરી આગળ ખેડૂતો અને પશુપાલકો એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઘર્ષણ પણ સર્જાયું હતું। પશુપાલકોનું એવું કહેવું છે કે સાબર ડેરીએ ભાવફેર ઓછો ચૂકવ્યો છે, જેને લઈને રોષ છે અને વિરોધ કરવામાં આવ્યો। આજે વહેલી સવારથી સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કેટલાક ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જે દ્રશ્યો છે બતાવવા માંગીશ કે જે પોલીસના જવાનો તેમજ જે સાબર ડેરી પર પથ્થરમારો છે તે કેટલાક ટોળા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા ટીયર ગેસના ગેસ છે તે પણ છોડવામાં આવ્યા હતા। તે સાથે સાથે ટોળા દ્વારા પોલીસના જે વાહનો છે તેના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને તેને પણ નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા તમામ જે લોકો ધ્યાનમાં પકડાયા તે લોકો કાર્યવાહી કરવામાં આવી છે, જે દરેકની ધરપકડ કરી અને હાલ તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે કે જે ટોળા અહીંયા હતા તે લોકોની ધરપકડ કરી આગળ કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે। પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ભાવફેરને લઈને પશુપાલક ઉગ્ર બન્યા હતા, ત્યારબાદ આ પથ્થરમારો થયો, તેને લઈને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। યશ ઉપાધ્યાય, ગુજરાત પર સાબરકાંઠા, હિંમતનગર। તો સાબર ડેરીમાં ભાવફેર ઓછો ચૂકવાતા પશુપાલકોમાં રોષ હતો અને આ વિરોધને લઈને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। પશુપાલકોનું ટોળું વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પોલીસે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાનું કહ્યું તેવું એસપીએ નિવેદન આપ્યું। જો કે બીજી બાજુ પશુપાલકો ઉગ્ર રીતે રોષે ભરાઈ ગયા અને પોલીસની જે વાન હતી એના કાચ તોડ્યા હતા, કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। પોલીસે શું કહ્યું છે, જિલ્લા પોલીસ વડાએ શું નિવેદન આપ્યું એ પણ સાંભળ્યું। અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે ચલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી। ગઈકાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે, એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો। એમ છતાં આજે સવારે લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા। પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે। રોડ પણ પૂર્વવત ચાલુ છે। 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે, એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે। પશુપાલકોનું એવું કહેવું છે કે દર વર્ષે જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં તેમને ભાવફેર ચૂકવવામાં આવે છે। આ વર્ષે એક તો ભાવફેર ચૂકવવામાં વિલંબ થયો છે, ઉપરથી ભાવફેર ઓછો ચૂકવવામાં આવ્યો છે, પૂરું ભાવફેર ચૂકવવામાં પણ નથી આવ્યો, એટલે પશુપાલકો રોષે ભરાયા હતા અને રોષે ભરાઈને ઉગ્ર વિરોધ કર્યો હતો અને પોલીસના વાહનોમાં તોડફોડ પણ કરી હતી। જો કે આ બાબતે હવે સાબર ડેરી આગામી સમયમાં કેવો નિર્ણય લે છે તેના ઉપર નજર રહેશે। સાબર ડેરી હાલમાં તો કહ્યું છે કે ઓડિટ ચાલુ છે, એટલા માટે હાલમાં ભાવફેર ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે। વચગાળાનો ભાવફેર ચૂકવ્યો હતો, પરંતુ હવે પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે આજે મુદ્દો ગરમાયો છે, તેનું અંત કેવી રીતે આવે છે કે નિરાકરણ કેવી રીતે આવે છે તેના ઉપર નજર રહેશે। આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।